વધી રહ્યો છે વ્યાજખોરોનો આતંક। વ્યાજખોરોની 2 દિવસમાં 2 ઘટના આવી સામે। વ્યાજખોરોના ત્રાસથી ગઈકાલે એક વ્યક્તિએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે આજે પણ એક વ્યક્તિએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયત્ન। લુણાવાડાના મુસ્લિમ વિસ્તારમાં 2 દિવસમાં બીજી ઘટના આવી સામે। ભઠિયારા વસીમ એ વ્યાજખોરોથી કંટાળીને જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ। વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી લોકો કરી રહ્યા છે આત્મહત્યાનો પ્રયાસ। મહીસાગરના લુણાવાડામાં વ્યાજખોરોનો ભયાનક આતંક। એક તરફ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વ્યાજખોરો પર કડક કાર્યવાહી કરાવી રહ્યા છે, છતાં પણ લુણાવાડાના વ્યાજખોરોને નથી રહ્યો કોઈ ડર। વ્યાજખોરો હિતેશ જોશી અને કમલેશના નામના ઈસમ વિરુદ્ધ લુણાવાડા પોલીસને અપાયું નિવેદન। લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ભોગ બનનારનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। મારું નામ એહસાન ભટિયારા છે। મારા કાકાએ પૈસા બીજી પાર્ટીને અપાયા હતા। માનવ દયા કરીને આપેલા પૈસા કે હું એમનો દયા કરું કે એમનો ઘર સંસાર ચાલે, કે એમના છોરા બચ્ચાઓ રહે કરે, તેમને માનવ દયા કરીને પૈસા આપ્યા ને બીજી પાર્ટી જે પાર્ટીને પૈસા આપેલા એ પાર્ટી નાસી ગઈ છે ને મારા કાકાને બધા વ્યાજખોરો બધા ઘરે હેરાન કરે છે। હેરાન કરીને ધમકી આપે છે કે તું નહીં આપે તો તારા ઘરમાં તારી બૈરાને તારો ઘર તોડી નાખીશ, તારા ઘરમાં આવી તો તારા ઘરની વસ્તુઓ લઈ જઈશ, એમ કરીને ત્રાસ આપે છે। ને મારા કાકા હમણાં આવ્યા, એમને કીધું કે મારાથી તો એવી રીતના કરે છે ને મને ખબર બી નથી કે નામ એમનું હિતેશભાઈ કરીને એક છે અને એક છે તો કમલેશભાઈ કરીને એમ છે, દાલબાટીવાળા કમલેશભાઈ, એમનું એ 2 જણા એમને ત્રાસ આપે છે કે એવી રીતના કરી બોલે છે ને એમના મારવાની ને કૂટવાની ધમકી આપે છે ને મારા કાકા દવા પીને હમણાં કોટેજ હોસ્પિટલમાં અમે આવ્યા છીએ। છોડીને ભાગેલો હતો। આજે હું ઘરે આવ્યો, વ્યાજવાળાના ત્રાસથી હું ઘર છોડીને ભાગેલો વ્યક્તિ હતો। હિતેશભાઈ કમલેશભાઈ વ્યાજ એમના જોડેથી પૈસા લીધેલા અને ચેક નાખવાની ધમકીઓ આપતા હતા। કમલેશભાઈ મારી સાસરીમાં આવીને ઊભા થઈ ગયેલા, હિસાબ લઈને પૈસા લઈને આવેલા। કેટલા સમયથી આવું હતું? હું 4 મહિનાથી ઘર છોડીને બહાર હતો। કેટલા પૈસા લીધેલા હતા? મેં લગભગ 2-2.5 લાખ રૂપિયા લીધેલા। એ લોકો કેટલા માંગતા હતા તમારી પાસે? પૈસા વ્યાજ સાથે માંગતા હતા। કેટલા માંગતા હતા? મેં પૈસા નહોતા લીધા। મેં એક પાર્ટીને હલાવેલા રૈસાના બાનું કરીને, એ ઘર છોડી નાખી ગઈ તો મારા બચાવ માટે હું નાસી ગયેલો ઘર છોડીને। કેટલા દિવસથી બહાર હતા? હું 4 મહિનાથી ફરાર હતો। શું નામ? ભટિયારા વસીમ હુસેનભાઈ। આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।